આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત. એટલે પ્રભુ કેવા થયા? નિર્વિકાર પ્રભુનું દર્શન થયું. અચિંત્ય એટલે કે જ્યાં ચિત્ત એની આપ વડે પહોંચી શકતું નથી. અવ્યક્ત એટલે કે ઇન્દ્રિયો એને જાણી શકતી નથી. વિકાર રહિત કહેવાય છે આત્મા. હે અર્જુન, હે ભક્ત, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી. એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. કેનો બાળક છે? કેનો બાળક છે? એના માવતરનો તો મા બાપનો તો હતો ને. અત્યારે તો ભગવાનનો થયો છે ને બાળક. ભગવાન કેવા છે? રાજાઓના રાજા છે. શું પામવાનું છે? કયું રાજ્ય પામવાનું છે ભગવાન પાસેથી? ચાલો, સ્વરાજ્ય. તેની ઇન્દ્રિયોને ભગવાન મળ્યા તો બહિર્મુખ કરવાની છે કે અંતર્મુખ? અંતરમાં કોણ છે? અંતર્યામી પ્રભુ આત્મસ્વર. મનને યોગ કયો જે છે? મન વિહવળ હતું, વાયુથી પણ બળવાન હતું, એને વશ કરવું મુસીબત હતું, છતાંય યોગ્ય બની. પેલા મન બુદ્ધિને દેહાત્મ ભાવ હતો, હવે બુદ્ધિ આત્મ પ્રકાશ વાળી થઈ. આત્મયોગ થયો બુદ્ધિને. બુદ્ધિને આત્મયોગ થઈ કે બુદ્ધિ તો કઈ જાણી શકતી નથી. બુદ્ધિ ત્યાં પહોંચી શકતી, પણ પહોંચેલા પહોંચાડી દે છે. પહોંચેલા હોય ને એ સહજમાં પહોંચાડી દે. સહજ સમાધિ, સહજ યોગ, પરમ યોગ. હે અર્જુન, તું યોગ યુક્ત થા. દેહરૂપ કે આત્મરૂપ? આત્મરૂપ, દેહરૂપ નહીં. તારી બુદ્ધિને નિશ્ચિત સ્વરૂપ વાળી કર હે અર્જુન. એટલે આપણે કઈ બુદ્ધિને કેવી રાખવાની છે? દેહ ભાવવાળી કે આત્મભાવવાળી? આત્મભાવવાળી, નિશ્ચિત સ્વરૂપ વાળી. જો તું આને આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હો, મૃત્યુ એ અમૃત પણ હું જ છું, તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. એને કે છે ભૂતકાળના અર્જુન કે વર્તમાન કાળના અર્જુનને? વર્તમાન કાળના અર્જુનને આ શીખ છે. ભૂતકાળમાં તો અર્જુને એનું કામ કરી લીધું. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું એટલે કીધું કે હે અર્જુન, તું મારો ભક્ત છો, તું મારો મિત્ર છો. આ તો ઉત્તમ રહસ્ય છે. હું આ જન્મ અવિનાશી સર્વ પ્રાણીનો ઈશ્વર. હજી આગળ જવાનું છે, હજી આટલે જ અટકવાનું નથી. આ ઉત્તમ રહસ્ય છે. તું મારો ભક્ત અને મિત્ર છો એટલે હું તને કહું છું. તારા ને મારા ઘણા જન્મ થયેલા હું જાણું છું, તું જાણતો નથી. હવે થોડાક આગળ જાઓ.
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. અર્જુન આ ક્ષેત્રજ્ઞને જાણનાર કહેવામાં. ક્યાં પથ્થરમાં ગોતશો, ક્યાં પાણીમાં ગોતશો, ક્યાં વૃક્ષમાં ગોતશો? કેટલું નીચ છે, કેટલું નજીક છે, કેટલું અનુભવ જ્ઞાન અનુભવ પામવા માટે પ્રત્યક્ષ છે. હાડચામના દેહમાં ગોતો તોય મળે કે મળે ના. એ તો માટીનો પિંડ માટીમાં ભળી જવાનો, કોઈ દી મળવાનો નથી. એથી તો તારો પ્યારો ન્યારો છે, પ્યારો ન્યારો છે. પ્યારા ભજી લે, પ્યારાને ભજી લે, પ્રાણિયા પ્યારાને ભજી લે. એ મહાબાહો, મહાબાહો એટલે આમ લાંબા નહીં, હાથ. મહાબાહો એટલે મોટા હાથ વાળો. મોટા હાથ વાળો એટલે સેવા જેના હાથે થતી હોય ખૂબ, એને મોટા હાથ વાળા કહેવાય. નિષ્કામ ભાવે બદલાની આશા રાખ્યા વગર સેવાનંદ. આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. આખા જગતની ચિંતા કઈ કરી લેવી. એટલે આપણા નિરંત મહારાજે કહ્યું, પોતે પોતાનો કરવો વિચાર નિરંત નિજ નામ. કેટલું નજીક આવી ગયું, દૂર દેખાતું, દૂર ભાસતું તું, મતી દૂર હતી. તો જેમ જેમ સહેજે સહેજે નજીક ધ્યાનમાં આવી જાય. કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે ને મરેલાનો જન્મ નક્કી છે, નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં, આ વિષય કેવો છે? ઉપાય વિનાનો વિષય છે. એટલે એનો શોક કરવો જોઈએ, એનાથી દુઃખી થવું જોઈએ નહીં. તારા માટે યોગ્ય નથી. જોવો, શરણે આવેલ છે, આશ્રય સત્યનો લીધેલ છે, સમર્પણ ભાવ છે, એના માટે છે. જગત તો આખું છે, પણ આખા જગત માટે નથી. જે શરણું લીધું છે એના માટે છે. હે અર્જુન, મન મારું અર્જુન, આત્મા મારો પરબ્રહ્મ. સગળા પ્રાણીઓ જન્મ પૂર્વે એટલે પહેલા કોણ જોનાર છે? આપણે મનસા માલણ રે ગોરખ જાગતા નર સેવી. મનસા માલણ રે ગોરખ જાગતા નર સેવી. કોણ જાગેલું છે? પરમ ગુરુ જાગેલા છે. અર્જુનભાઈ તો હોતા છે, જગાડે જ પાલવા કે જાગ, ઉઠ. આંખઈ આપું ને પગઈ આપ. તું તો પાંગડો છો, તું આંધળો છો, આંખ તને હું આપું. તો અજ્ઞાની જીવ એમ કે લે, મારી પાસે તો આ રહી બે આંખ, હું તો દેખતો છું. મહાત્મા કે તું દેખતો નથી, તું આંધળો છો. પગ આપું તો કે લે, મારી પાસે તો પગ છે, એ પગથી થોડું ઘણું તું દોડી શકીશ. પણ હું પગ આપીશ તો પર્વત ઓળંગી જાઈશ. હું કોણ ને તું કોણ ને તે કોણ.
આના માટે આત્મદ્રષ્ટિ જોઈ, જ્ઞાન દ્રષ્ટિ જોઈ. ક્યાંય વેદમાં લખેલું નથી કે પથરાએ અંતરચક્ષુ આપી હોય એવું. ભગવાન જરૂર અંતરચક્ષુ આપે છે. જો કોઈ આશ્રય લે ભગવાનનો તો, એટલે અહીં સુંદર મજાની વાત કરી કે સઘળા પ્રાણીઓ ભૂતો મારી અંદર જે હું ભૂતોમાં રહેલો નથી. જોવો તો ખરા, પ્રાણીઓ ગોતવા જાય ને તોય જડે નહીં, અને પ્રાણીઓ જેની અંદર છે અહીંયા ગોતવા જાય તો પોતે ખોવાઈ જાય, પણ વાલોજી મળે. સગડા પ્રાણીઓ જન્મે પૂર્વે પહેલા અપ્રગટ હતા, હાલ પ્રગટ, અપ્રગટ હતા, વચગાળામાં પ્રગટ, અંતે અપ્રગટ. ભૂત ટળી ભગવંત રૂપ થવું હોય તો રોજ મંદિરે લોટી લઈને જાય તોય ભૂત ટળી ભગવંત રૂપ થતા નથી. પણ જો એકાદ જીવનમાં કોઈ મહાત્મા અનુભવી મળી જાય, સંત એવા ખરા, સાચા વેશ ધરેલા, સાચા સંતોને વેશ ધરવા પડતા તો ભૂત